ભાવનગર શહેરના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 67માં 100 દિવસ કેમ્પેઇન એક્ટિવિટી મુલાકાતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી નિમુબેન બાંભણિયા અને ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મેયર ભરતભાઈ બારડ, મનપાના પદાધિકારીઓ, કોર્પોરેટરો સહિતે હાજરી આપી હતી। ચંદ્રમૌલી પ્રાથમિક શાળા નંબર 67માં યોજાયેલા કાર્યક્રમમાં નિમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં નિક્ષય વાહન નિરીક્ષણ અને નિક્ષય કીટ વિતરણ યોજવામાં આવ્યું હતું। આ સાથે યુસીએચસી રૂવા નેટ લેબની મુલાકાત પણ લેવામાં આવી હતી। ચંદ્રમૌલી પ્રાથમિક શાળા પૂર્ણ સમર્પણની ભાવનાથી હું ભારતને ટીબી મુક્ત ભારત બનાવવાના યજ્ઞમાં શાળાના સૌ મિત્રો સાથે ગ્રુપ ફોટો પડાવી અને અહીંથી વિદાય લેશે આપણી દત્તક શ્રી આ સ્કૂલના પ્રભારી શ્રી પરેશભાઈ તેમજ આરોગ્ય વિભાગના અધિકારી સિન્હા સાહેબ, ચેરમેન શ્રી રાજુભાઈ પંડ્યા તેમજ સૌ આજે કેન્દ્રમાં જે આખું ગુજરાત બેઠું એવું લાગે તો ગુજરાત વિશે મને બે પંક્તિ કહેવાનું મન થાય। મોદી સાહેબના નેતૃત્વમાં અમારી સરકાર દેશમાં ટીબી નાબૂદ કરવા પ્રતિબદ્ધ છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જેપી નડ્ડા સાહેબે 7 ડિસેમ્બરના રોજ દેશભરમાં ટીબી નાબૂદી માટે 100 દિવસના કેમ્પેઇનની જાહેરાત કરી છે। આ ઝુંબેશનો મુખ્ય હેતુ ટીબીના નવા કેસ ઝડપથી શોધી તમામ કેસોને સારવાર ઉપર મૂકી મૃત્યુદરમાં ઘટાડો લાવવાનો છે। આ સઘન ઝુંબેશ ગુજરાતના 16 જિલ્લામાં ચલાવવામાં આવી રહી છે। 100 દિવસના કેમ્પેઇન દરમિયાન આપણી આરોગ્ય ટીમે સક્રિય રૂપે કામ કરવાનું છે। આ ઝુંબેશનો આશય એ છે કે ટીબીના દર્દીઓનું સ્કેનિંગ થાય, શોધાયેલા દર્દીઓને તાત્કાલિક સારવાર મળે અને તેમને નિક્ષય પોષણ કીટનો લાભ મળે એ પ્રકારે કેન્દ્ર સરકારે આયોજન કર્યું છે। તેમજ નિક્ષય મિત્રો દ્વારા ટીબી પેશન્ટને મદદ કરવામાં આવી રહી છે। સાથે સાથે નિક્ષય પોર્ટલના ઉપયોગથી દર્દીનો ટ્રેક પણ કરવામાં આવશે।